કઈ રીતે કરવું છે, એટલે પાર્ટિસિપન્ટ બધા બોલશે કે મારે બોલવાનું છે કે શું કરવાનું છે? દંડવત પ્રણામ જે છે. હા, એવી વિનંતી છે કે આપણે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથનું પેલા જો સિનોપ્સિસ લઈ શકાય એક શરૂઆતમાં પોણો કલાક 1 કલાકના સમય દરમિયાન એક બર્ડ્સ આઈ વ્યૂ કે વિહંગાવલોકન જેને કહી શકાય. અને એ પછી થોડા પ્રશ્નો આવ્યા છે, લગભગ 7-8 જેટલા આ જ ગ્રંથ ઉપરના. તો એના જો આપણે ખુલાસા કરી શકાય તો એ રીતે તો થઈ શકશે. મારે શરૂ કરવાનું? જી જે જે. ઓલરાઈટ. સૌથી પહેલા હિસ્ટોરિકલી એક વાત સમજવાની છે. કેટલાક પુષ્ટિમાર્ગી સ્કોલર્સ ની એવી ધારણા હતી કે શરૂઆતમાં મહાપ્રભુજી દૈવી આસુર વિભાગ તો માનતા હતા ગીતાના આધારે, પણ પુષ્ટિ પ્રવાહ મર્યાદા એવા 3 ભેદ નહોતા માનતા. એ એમના લાઈફના ઉત્તરાર્ધમાં મહાપ્રભુજીને ખ્યાલ આવ્યું, ક્લિક થયું. આ અધકચરી દૃષ્ટિ પ્યોરલી બેઝડ ઓન નોટ બેઝ but baseless guessing ના આધારે છે. એનું કારણ એ કે જે બેઝિક મહાપ્રભુજીની દૃષ્ટિ છે બ્રહ્મવાદની, એ બ્રહ્મવાદની દૃષ્ટિનો કન્ક્લુઝન છે સૃષ્ટિ ભગવદ લીલા છે. અને સૃષ્ટિ જો ભગવદ લીલા હોય તો મહાપ્રભુજી એ સુબોધનીમાં એક ખુલાસો કર્યો છે કે યચ્ચાપી દૂષણં કિંચિત દુષ્યંચાપી હરિ સ્વયં વિરુદ્ધ પક્ષા સર્વેપી સર્વમત્રૈવ શોભતે. પ્રત્યક્ષાદૃષ્ટ વિષયે પદાર્થા શ્રુતિ ગોચરા પરસ્પરમ વિરુદ્ધાસ્તે નૈક શેષમ ભજંતી ઉભયોર વૈદિકત્વેન કસ્યાદત્ર નિયામક વિચારકાણામ બુદ્ધિસ્તુ સોપજીવ્યા શ્રુતે સદા. ઘણી બધી વાત મહાપ્રભુજીએ પોતાના ફિલોસોફીની બાબતમાં કહી દીધી છે. સૌથી પહેલી વાત કે દુનિયામાં જેટલા પણ ફિલોસોફી છે, ફિલોસોફિકલ રિલિજિયસ અથવા રિલિજિયસ ફિલોસોફી, અથવા બીજા શબ્દોમાં કહીએ તો થિયોલોજી, એ બધામાં મહાપ્રભુજીના હિસાબે એક લેકિંગ છે કે ભગવાનને માને છે પણ ભગવદ લીલાને નથી માનતા. અને કદાચ ભગવદ લીલા માનતા પણ હોય તો સૃષ્ટિમાં ભગવાન જ્યારે અવતાર પ્રકટ કરે છે ત્યારે ભગવદ લીલા છે, સૃષ્ટિ ભગવદ લીલા નથી.
હવે આ એપ્રોચ ના હોવાને કારણે બહુ ફરક પડે છે. બેઝિક ફરક શું પડે છે વાત ધ્યાન સમજો. કેમ કે ભગવાનના માટે બધું સારું સારું તો ભગવાન તરફ જાય છે, પણ સૃષ્ટિમાં બધું સારું તો છે નહીં. 50% કહો કે 60% કહો, રેશિયો શું હોય તો ડિપેન્ડ કરે છે પોતપોતાના એંગલ ઉપર. પણ કદાચ 60% ખરાબ જ હશે, 40% સારું હશે જગતમાં. દાખલા તરીકે સિન અને વર્ચ્યુ, બ્યુટી અને અગલીનેસ, પુણ્ય અને પાપ, પરમેનન્સ અને ઇમ્પરમેનન્સ, રોગ, દોષ, ઝઘડા. રેશિયો મને લાગે છે 60% થી વધી જશે અને 40% કદાચ સારું હશે, બહુ તટસ્થ દૃષ્ટિએ જોઈએ તો. અને એ વાત મહાપ્રભુજીએ કહે છે, સુબોધનીમાં જ મહાપ્રભુજીએ કહ્યું છે કે આપણા બોડીમાં પણ બંને શક્તિઓ કામ કરી રહી છે, દૈવી શક્તિ અને આસુરી શક્તિ. અને આસુરી શક્તિ મોટા ભાગે દૈવી શક્તિથી પ્રબળ હોય છે. એ આસુરી શક્તિ પ્રબળ હોય છે, એનો પૌરાણિક ઉદાહરણ આપણે એક આપીએ, જેનો બહુ કન્સર્ન નથી અહીંયા, પણ સમજવા માટે, રેશિયોને સમજવા માટે, કે નિરાહાર રહીને બધી જાતની તપસ્યા કરતા કરતા યોગીઓને પણ અપ્સરા જે છે તે મોહી જતી હતી. અને તપસ્યા કરી હોય એમને 1000 વર્ષ, અને અપ્સરા મોહી જાય 5 મિનિટમાં. એનો પસ્તાવો ઋષિઓને પણ થતો હતો ઘણી વખતે. તો જોઈ શકીએ છીએ આપણે, અપ્સરા આસુરી નથી હોતી, અપ્સરાઓ બધી દૈવી હોય છે, પણ મોહ જે થાય છે તે આસુરી હોય છે આપણા ભીતર. એ જે આસુરી વૃત્તિઓની પ્રબળતા છે, જેના માટે ગાંધીજી વગેરે ઘણા બધા એમ કહેતા હતા કે કૌરવ પાંડવ હિસ્ટોરિકલ નથી, આપણા ભીતર રહેલી સદ અને અસદ વૃત્તિ છે, અને સદવૃત્તિ 5 છે અને અસદ વૃત્તિ કૌરવની 100 છે. તો રેશિયો તો 60-40 કરતા બગડી ગયો. 5 versus 100 તો લાગે બહુ ગજબનો રેશિયો થઈ ગયો. તો આવી પરિસ્થિતિમાં આખી જે સદવૃત્તિ કે દૈવી વૃત્તિ નો જે ઝઘડો છે, એ લડાઈ है दिए की और तूफान की, निर्बल से लड़ाई बलवान की જેવું છે. whom to blame? whom to blame? પ્રોબ્લેમ એ છે, કોને બ્લેમ કરવું? 3-4 પોસિબિલિટીઝ છે. સેલ્ફ કન્ડમનેશન, condemnation of ignorance, condemnation of devil, condemnation of the પૂર્વજન્મના કર્મ. કોઈકને તો બ્લેમ આપવો પડશે. અને જ્યોતિષીઓને પૂછો તો condemnation of ગ્રહ, ગ્રહ ખરાબ છે. સૌથી મોટી પ્રોબ્લેમ ક્યાં આવે છે કે ભૂલે ચૂકે આમાં જે આપણે સેલ્ફ કન્ડમનેશન ઉપર ઉતરી જઈએ,
તો જીવનનો આખો ચાર્મ ખોરવાઈ જાય. કેમ કે સેલ્ફ કન્ડેમ્નેશનમાં ઉતરીએ જેવી રીતે સુરદાસજી કહેતા હતા, હો પતિતન કો ટીકો મોસમ કौन પતિત ખલકામી. That was self condemnation. જ્યુડાઇઝમમાં નહોતું, પણ ક્રિશ્ચિયાનિટીએ આખો એ સિદ્ધાંત એડપ્ટ કર્યો સેલ્ફ કન્ડેમ્નેશન, અને એવી રીતે સ્વીકાર્યો કે મનુષ્યની ઉત્પત્તિમાં પાપ રહેલું છે. કેમ કે ડિસઓબે કર્યું એડમ અને ઈવે, તેથી ભગવાનને એમને શ્રાપ આપ્યો કે હવે તમારી ઉત્પત્તિ સેક્સને કારણે થશે, અને કોઈ પણ વ્યક્તિ વિના સેક્સે પેદા થતો નથી, અને સેક્સથી પેદા થવું એ પહેલો પાપ, પેદાઈશી પાપ. એટલે જ ક્રિશ્ચિયનના બધા સંપ્રદાયમાં તો નહીં, પણ ખાસ કરીને કેથોલિક સંપ્રદાયમાં માણસના ઉદ્ધાર કરવા માટે એક કન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો, ઇમેક્યુલેટ કન્સેપ્શન. એટલે ક્રાઇસ્ટની ઉત્પત્તિ સેક્સથી નહોતી થઈ, કેમ કે ક્રાઇસ્ટના માતા પિતા એ લોકોના હિસાબે, સ્ટોરી છે કે હિસ્ટરી, નોબડી નોઝ ઇટ વેરી વેલ. હિસ્ટરી પણ હોય, કદાચ સ્ટોરી પણ હોય, કેમ કે બીજા સંપ્રદાયો ઇનકારે છે અને કેથોલિક લોકો સ્વીકારે છે કે આ હિસ્ટરી છે. પણ એ લોકોએ બ્રહ્મચર્ય વ્રત લઈ રાખ્યો હતો. ત્યારે પ્રશ્ન આવ્યો કે બ્રહ્મચર્ય વ્રત બંને લીધો તો ક્રાઇસ્ટ પેદા થયો કેવી રીતે? એટલે જ્યારે માગી એટલે મોટે ભાગે માગી એ લોકોને ત્યાં આપણા હિન્દુસ્તાની સાધુઓને કહેવામાં આવે છે. માગીઓ જે હતા 3, એમને ભગવાને આજ્ઞા કરી કે હું જન્મ લેવાનો છું તો તમે દર્શન કરવા આવો. માગીઓ ત્યાંથી નીકળ્યા હતા, પર્શિયાથી. આ માગીથી પછી મેજિશિયન શબ્દ થયો હિસ્ટોરિકલી. અને એ માગીઓ જ્યારે મેરી અને જોસફ પાસે ગયા ત્યારે એમને મેરીને કહ્યું કે ભગવાન તમારે ત્યાં જન્મ લેવા માંગે છે. અને મેરીએ કહ્યું કે કેવી રીતે જન્મ લઈ શકે, અમે બંને બ્રહ્મચારીનો નિયમ લીધો છે. માગે કહ્યું કે નહીં, ભગવાન જન્મ લેવા માંગે છે એટલે સેક્સ વિના પણ થઈ જશે. એટલે ક્રાઇસ્ટ પેદા થયો. તે ક્રાઇસ્ટની ઉત્પત્તિને ઇમેક્યુલેટ કન્સેપ્શન કહે છે. અને એ ઇમેક્યુલેટ કન્સેપ્શનને માટે એટલે નિર્દોષ ગર્ભધારણ. મેક્યુલેટ એટલે ખરાબ, સદોષ. ઇમેક્યુલેટ એટલે નિર્દોષ. નિર્દોષ ગર્ભધારણ. ક્રાઇસ્ટનો નિર્દોષ ગર્ભધારણ હતો. અને તેથી એમ કે છે કે માણસ માત્ર સેક્સથી પેદા થાય છે, એટલે માણસ માત્રની પેદાઈશમાં સદોષ ગર્ભધારણ છે. અને એમને ઉદ્ધાર કરવા માટે ભગવાને પણ નિર્દોષ ગર્ભધારણની પ્રોસેસથી પ્રકટ થવું પડ્યું. અને તેને કારણે જે ક્રાઇસ્ટની શરણમાં જાય તેના તો દોષ ખતમ થઈ જાય છે. જે ક્રાઇસ્ટની શરણમાં નથી જતો તે તો જન્મ્યો સદોષ છે,
જીવ્યો સદોષ છે અને મરશે પણ સદોષ. આ સેલ્ફ કન્ડેમનેશનની હાઈટ છે. અહીંયા પાર્લાની વાત થતા પછી વાંદરા પાસે એક ચર્ચ આવે છે, એચવી રોડ પર જ બહુ મોટો ચર્ચ છે, સ્કૂલ પણ છે. ત્યાં એ લોકો દર વખતે સૂત્ર લખતા હતા રોડ ઉપર. એમાં બહુ ઇન્ટરેસ્ટિંગ, હું દર વખતે ક્રોસ થતો હતો, એ સૂત્રો વાંચતો હતો, બહુ હાઈપ કરતા હતા એ સૂત્રને. અને એમાં એક સૂત્ર હતું કે એવરી મેન ઇઝ સિનર એન્ડ ક્રાઇસ્ટ ઇઝ ધી ઓનલી સેવિયર. એવરી મેન. હવે આ સેલ્ફ કન્ડેમનેશન જેમને નથી ફાવતું એ લોકો એમ કે છે કે ભાઈ એ તો વાત સમજમાં આવે કે એડમનો સિન હતો, એને ભગવાનની આજ્ઞાનો ઉલ્લંઘન કર્યો. નવજાત બાળકનો સિન કેવી રીતે હોઈ શકે? કેમ કે સેક્સથી પેદા થવું કે ઇમેક્યુલેટલી પેદા થવું એ બાળકના તો હાથમાં નથી, ભગવાનની સૃષ્ટિનો વિધાન છે. તો જો સદોષ પેદા થયો છે તો ભગવાન ગુનેગાર છે કે એવો પેદા કેમ કર્યો માણસને કે જે સદોષ થાય? જેમ પોતાને ઇમેક્યુલેટ કન્સેપ્શન થી પ્રકટ થઈ શકતા હતા, એમ ભગવાન જે દયાલુ હોય તેમને માફ કરવા જોઈતા હતા કે ભાઈ તમે ગુનેગાર છો, પણ તમારા સંતતિ ગુનેગાર નહીં થાય ને. ઇમેક્યુલેટ કન્સેપ્શન છે. ને ઇસ્લામ એમ માને છે, પાછો ઇસ્લામ એમ માને છે કે આ એડમ ગુનેગાર હતો, પણ એડમના ગુનેગારને અલ્લાહે માફ કર્યો, એટલે એ ગુનાને માફ કર્યો, તેથી એ હેરિડિટરી આપણામાં છે એવું નથી માનતા. એટલે જન્મ્યા પછીના ગુના આપણે ગુનેગાર છીએ, પણ ત્યાંના જે હિસ્ટોરિયન્સ છે બેઝિકલી યુરોપના, એ મોટે ભાગે એથિસ્ટિક ઇન્ક્લિનેશન ધરાવે છે. એ લોકો એક બેઝિક ક્વેશ્ચન એ રેઝ કર્યો કે ક્રાઇસ્ટ પછી થી પેદા થયા અને ક્રાઇસ્ટના શરણમાં ના જાય તેનો ગુનો માફ ના થાય. વાત સમજમાં આવે એવી છે. ક્રાઇસ્ટના ફોરફાધર્સ જે હતા એ ક્રાઇસ્ટના શરણમાં તો નહોતા ગયા, એ નરકમાં ગયા કે સ્વર્ગમાં ગયા એનો ખુલાસો કરો. એટલે વાત એટલી બધી ગૂંચવાઈ ગઈ છે, એટલી બધી વાત ગૂંચવાઈ ગઈ છે કે ખબર જ નથી પડતી કે થયું શું. અને જેમ પોસ્ટ ડેટેડ ચેક હોય એ રીતે ક્રાઇસ્ટ જો પોસ્ટ ડેટેડ કૃપા કરતો હોય, પ્રીડેટેડ કે પોસ્ટ ડેટેડ, પ્રીડેટેડ કૃપા કરતો હોય તો પોસ્ટ ડેટેડ કેમ નથી કરી શકતો? એના માટે શા માટે ક્રાઇસ્ટે ઇમેક્યુલેટ કન્સીવ થવું જોઈએ? આ તો સમસ્યાની વિકરાલતા નો આપણને ખ્યાલ આવે છે. ઓછી વધતી આ વિકરાલતા દરેક ધર્મ દર્શનમાં છે. જૈન લોકો પણ એમ જ માને છે, બૌદ્ધ લોકો પણ એમ જ માને છે, શાંકર મત પણ એમ જ માને છે કે જીવ ઈશો વિશુદ્ધાચિત વિભાગસ તનેવર્દયો અવિદ્યા તત્કૃતો બંધ ષડસ્માકમ અનાદય. અવિદ્યાના કારણે થતો જીવનો બંધ અનાદિ છે. અવિદ્યાને કારણે જીવનો બંધ જો અનાદિ હોય
એ બંધનનો રિસ્પોન્સિબલ જીવ તો નથી ને, પછી જીવ તો એનો પ્રોડક્ટ છે. અને અવિદ્યાના કારણે જે કઈ પાપ કરતો હોય એ પાપ ન હોવો જોઈએ. અને જો પાપનો રિસ્પોન્સિબલ એ પોતે હોય તો એ ગણી શકાતો નથી, કેમ કે અનાદિ છે. આ તો અનાદિમાં આપણે કેવી રીતે રિસ્પોન્સિબલ થાય? આ મેં શરૂ કર્યું હોય તો હું ગુનેગાર થાઉં. એટલે આ સમસ્યા યુરોપમાં જ છે એવું નહીં, ઈશ્વરવાદમાં જ છે એવું નહીં. અનિશ્વરવાદમાં પણ, જૈન મતમાં પણ આ જ સમસ્યા છે. અનાદિકાલથી જીવ કર્મના બંધનમાં રહેલો છે. એટલે આપણે જિમ્મેદાર નથી સેલ્ફ કન્ડેમ્નેશન, કેમ કે આપણે પોટેન્શિયલી બધા ભગવાન છે જૈન મતમાં, પણ કર્મે આપણને ડુબાવ્યા છે. અને માટે જૈન મત એક બહુ સુંદર ઉદાહરણ આપે છે કે જેમ તુંબો આજના તારીખમાં જેવી રીતે ટાયર કે એર બેગ વાપરતા હોઈએ છીએ, એના ઉપર બહુ હેવી માટી ચોપડી દો તે ડૂબી જાય. કોઈ જઈને અંડર વોટર એ માટીને ખંખેરી નાખે તો તુંબો પોતાની મેળે તરીને ઉપર આવે છે. એમાં કોઈકને હેલ્પની જરૂરત નથી. એટલે જીવને ભગવાન થવા માટે કોઈક ભગવાનની જરૂરત નથી. પોતાના કર્મબંધનના જે લેપ છે એને મટાડવાની જરૂરત છે, જે મહાવીરે મટાવ્યા, જે 24 તીર્થંકરે મટાવ્યા. આપણા નથી મટતા એટલે આપણે કર્મબંધનમાં છે. ટુ ધેટ એક્સટેન્ટ એ વાત સાચી, પણ પાછો રેશિયો તો 105 નો થઈ ગયો, 60-40 નો પણ ન રહ્યો. કેમ કે અરબો પ્રાણીઓ માં 24 જ તીર્થંકર હોય, રેશિયો તો મને લાગે છે 5 કરતા ઘટી જશે. એટલે ઇવિલ વધારે છે અને ગુડ ઓછું છે જગતમાં. કહેવાનો મતલબ એ કે આ જે બેલેન્સ છે સૃષ્ટિનો, ઇવિલ અને ગુડ નો, એ બહુ આઉટ ઓફ પ્રપોર્શન વધી જતો હોય છે. મહાપ્રભુજીના હિસાબે કોઈના પર પણ બ્લેમ નાખો, સોલ્યુશન આવતો નથી. એટલે મહાપ્રભુજી પહેલી વખતે એક વાત સ્વીકારે છે કે આને લીલા તરીકે જુઓ. સૂર વે કે કાહે ગિગ્યાતે કછું ભગવાન લીલા ગા, લીલા તરીકે જોશો. આપણે ત્યાં પણ ઘણા બધા એવા લોકો હોય છે કે જેમને લીલા તરીકે જોવામાં બહુ જ સ્ટ્રોંગ ઓબ્જેક્શન હોય છે, કેમ કે બાયસ છે. વેસ્ટર્ન આઉટલુકથી, જૈન આઉટલુકથી, બૌદ્ધ આઉટલુકથી, શાંકર આઉટલુકથી એક્સેપ્ટેબિલિટી નથી આવતી લીલાની. એટલે માથું ઠનકી જતું હોય છે લીલાની વાત કરતા. પણ આપણું માથું ઠનકતું હોય સ્વાભાવિક વાત છે. એનું મૂળ કારણ એ છે કે નાનું બાળક જન્મે ત્યારે એનામાં સેલ્ફ કન્ડેમ્નેશનની વૃત્તિ નથી હોતી. અને ફ્રોઈડ કહે છે કે બધા જ ઇન્હિબિશન આપણામાં સુપર ઇગોને કારણે આવે છે, વડીલોને કારણે. કેમ કે વડીલો કન્ટિન્યુઅસલી કન્ડેમ કરતા હોય છે કે તે ભણતો નથી, તું રમે છે, તું જમતો નથી, તું નાતો નથી, મંદિરે નથી આવતો, જૂઠું બોલે છે. એના કારણે ઘણા બધા સુપર ઇગો આપણામાં ડેવલપ થઈ જાય છે. અને એને કારણે કેટલી પણ આપણી પોઝિટિવ દૃષ્ટિ હોય, દરેક વાતમાં ઇન્હિબિશન આપણને નડતો જ હોય છે. એ બેઝિક પ્રોબ્લેમ છે માણસનો. નાનું બાળકની સાથે પ્લસ પોઈન્ટ એક જ હોય છે કે કોઈ દિવસે પોતાનો ગુનો કબૂલ કરતો નથી. આપણે એને મારી મારીને કબૂલ કરાવતા છે, કબૂલ કર કે તે ગુનો કર્યો, કબૂલ કર કે તે ગુનો કર્યો, નાની મોટી દરેક વાતમાં.
એટલે બિચારો કેમ કે જેમની હડફેટમાં આવી ગયો એ ગુનાહ કબૂલ કરાવતા હોય તો ગુનાહ કબૂલવાની એક હેબિટ પડી જતી હોય છે. એ ગુનાહ કબૂલવાની હેબિટ લીલા દૃષ્ટિને અગેન્સ્ટ છે. તેથી મહાપ્રભુજી કહ્યું કે સૂર વે કે કાહે ગિગ્યા કે પછી ભગવાન લીલા કા. અને એ લીલા દૃષ્ટિને કારણે મહાપ્રભુજીએ પહેલી વખતે એમ કહ્યું કે યચ્ચાપી દૂષણં કિંચિત દુષ્યંચાપી હરિસ્વયં વિરુદ્ધ પક્ષા સર્વેપી સર્વમત્રૈવ શોભતે. જેટલા પણ કોન્ટ્રાડિક્શન છે એ ભગવાનની લીલાના એંગલથી જોશો તો મજા આવશે. જેમ કોઈ પણ સ્ટોરીમાં હીરો કે વિલનના જે કોન્ટ્રાડિક્શન છે એ ડ્રામાની દૃષ્ટિથી જોશો તો એન્જોયેબલ થઈ જશે, અને સિરિયસલી જોવા જશો તો અંતે તમને જ તકલીફ આપશે. કેમ કે આપણા ભીતર ઇનિબિશન પેદા કરે જે બાળકમાં નથી હોતું. દૂષણ અને દુષ્ય બધું જ ભગવાન છે. એટલે મહાપ્રભુજીના મતે આ લીલાવાદ હોવાથી ઉત્તરાર્ધમાં મહાપ્રભુજીએ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ઘડ્યો. પાછળથી ક્લિક થયું અને પાછું ક્યાંક ને ક્યાંક પેલો ઇન્હિબિશન કામ કરી રહ્યો હોવાથી વેસ્ટર્ન ઇન્ડોલોજીનો એવી કલ્પના કરવામાં આવી કે શરૂઆતમાં મહાપ્રભુજી કેવલ શાસ્ત્રોની વ્યાખ્યા કરવા માંગતા હતા, નોખો સંપ્રદાય ચલાવવા નહોતા માંગતા. પણ પોપ્યુલર થયા પછી એમને ક્લિક થયું કે નોખો સંપ્રદાય ચલાવવો જોઈએ. નોખો સંપ્રદાય ચલાવવો જોઈએ તેથી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથ લખી. ફર્સ્ટ ઓફ ઓલ આ ઇન્હિબિશન થી આપણને બહાર આવવાની જરૂરત છે. કેમ કે આપણામાં એવું હોઈ શકે કે આપણે પોપ્યુલર થઈ જઈએ તો સંપ્રદાય ચલાવી દઈએ, અને પોપ્યુલર ન થઈએ તો ખાલી ઇન્ટરપ્રિટ કરીએ. બધા જ પંડિતો ઇન્ટરપ્રિટ કરતા હોય છે શાસ્ત્ર, અને પાછી રીઝન બહુ મજેદાર આપતા હોય છે એ લોકો કે શરૂઆતમાં મહાપ્રભુજી ભટ્ટ તરીકે સાઇન કરતા હતા, વલ્લભાચાર્ય તરીકે સાઇન નહોતા કરતા. પાછળના ગ્રંથોમાં વલ્લભાચાર્ય તરીકે સાઇન કરવા માંડ્યા. એટલે આફ્ટર પોપ્યુલરિટીના બધા ગ્રંથો છે. કલ્પનાને હેડ્સઅપ કરવા જેવી છે, અને કોઈક નાના સુનાય કરી છે એવી નહીં. ઘણા બધા આપણા સંપ્રદાયના વિદ્વાનોએ કરી છે. મરી ગયા એટલે એમનું નામ મેન્શન કરવામાં, શ્રાદ્ધ કરવાની જરૂરત નથી. જીવતા તો કદાચ આપણે ચેલેન્જ પણ કરત, પણ છે એવી કલ્પનાઓ. ફર્સ્ટ ઓફ ઓલ એક વાતને બોલાવી દો. ઉત્તરાર્ધનો ગ્રંથ નથી. એઝ અ મેટર ઓફ ફેક્ટ ષોડશ ગ્રંથના ઘણા બધા ગ્રંથોની ડેટ પણ મળે છે, પણ અનફોર્ચ્યુનેટલી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથ ક્યારે મહાપ્રભુજીએ લખ્યો, કયા કોન્ટેક્સ્ટમાં લખ્યો, એનો કોઈ એનેક્ડોટ પણ નથી મળતો, એકાઉન્ટ પણ નથી મળતો, અને હિસ્ટોરિકલ એના કોઈ નોટ પણ નથી મળતી કે ક્યારે લખાયો. મહાપ્રભુજીના જીવનના પૂર્વાર્ધમાં લખાયો કે ઉત્તરાર્ધમાં લખાયો. પણ જ્યારે પણ લખાયો હશે, પૂર્વાર્ધમાં લખાયો હોય કે ઉત્તરાર્ધમાં લખાયો હોય, પોપ્યુલરિટી પહેલા લખ્યો હોય કે પોપ્યુલર થયા પછી લખ્યો હોય, પુષ્ટિ પ્રવાહ મર્યાદા મહાપ્રભુજીના જે દર્શનનો સિદ્ધાંત છે એનો મોસ્ટ બ્યુટીફુલ કન્ક્લુઝન છે. મોસ્ટ બ્યુટીફુલ કન્ક્લુઝન છે. એક વાત જુદી છે કે આજે કમ્પ્લીટ નથી મળતો, આપણા દુર્ભાગ્યથી ઇનકમ્પ્લીટ મળે છે, અને મારા હિસાબે લગભગ 1/3 મળે છે, 2/3 અવેલેબલ નથી.